રમકડા છોડી અને હિરણ્યકશિપુએ તો કે આ પ્રહલાદને પોતાના દૈત્ય કુળના ગુરુજી હતા શુક્રાચાર્ય અને એના બે પુત્ર શંડામર્ક, આ શંડામર્કની સ્કૂલની અંદર, એની નિશાળની અંદર પ્રહલાદજીને ભણવાને માટે મૂક્યા. પ્રહલાદજી ભણવા જવાને માટે લઈ ગયા અને શંડામર્ક જે ભણાવે એ ભણે નહીં, પણ ભગવાનના નામનું ભજન ત્યાં કરવાને માટે લઈ ગયા. દૈત્ય બાળકોને કહે કે ભગવાનનું નામ લેવાથી તો કે દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. હિરણ્યકશિપુના રાજની અંદર ભગવાનના નામ લેવાની મનાઈ હતી અને પ્રહલાદ, અનુલાદ, સંહલાદ આ બધાની પાસે ભગવાનનું નામ લેવડાવવાને માટે લઈ ગયા. સ્કૂલની અંદર, પાઠશાળાની અંદર ઓમ નમો નારાયણાય નમઃ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બીજા વિદ્યાર્થીઓ એની જેડા એમના દોસ્તાર હતા ને, એ કે પ્રહલાદ તું આ કોનું ભજન કરે છે? દૈત્ય બાળકો, તમને ખબર નથી, આ સાતેય બ્રહ્માંડ સપ્તલોક છે ને, 7 અલોક અને 7 પાતાળ, એના અધિષ્ઠાતા ભગવાન નારાયણ રહેલા છે. અને નારાયણ તો કે અણુએ અણુમાં વ્યાપક છે. કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં ભગવાન નારાયણનો વાસ ન હોય. પ્રહલાદ બાળકોને આવી શિખામણ આપે છે. પ્રહલાદ બાળકોને શીખવે છે અને બાળકો પણ પ્રહલાદની પાસેથી આ વિદ્યા શીખવાને માટે લઈ ગયા. બાળકો પણ બોલવા માંડ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ કરતાં કરતાં 1 વર્ષ પૂરો થયો અને 1 વર્ષ પૂરો થાય ને એટલે બાળકોની પરીક્ષા આવે, એને વાર્ષિક પરીક્ષા કહેવાય. શંડામર્કે બધા બાળકોની પરીક્ષા લીધી અને પ્રહલાદને પૂછ્યું કે પ્રહલાદ, આપણી પાઠશાળામાં તો હું ભણ્યો, આ 1 વર્ષથી તું અમારી સ્કૂલમાં આવે જ, નિશાળમાં આવે જ, તને શું ભણવા મળ્યું? ત્યારે પ્રહલાદ બોલ્યો કે નારાયણ સર્વોત્તમ છે. નારાયણ સર્વોત્તમ છે, નારાયણ સિવાય બીજું કાંઈ ઉત્તમ નથી. અને શંડામર્ક બી ગયા કે આ હું બોલાય, તારા પિતાજીને ખબર પડશે કે નારાયણનું નામ લે છે તો તને તો ઠીક, પણ અમને પણ શિક્ષા કરશે, આવું ન બોલાય. ભગવાનનું નામ લેવાનો આપણા દેશની અંદર આદેશ નથી. ભગવાનનું ભણતર આદેશમાં મનાઈ કરેલી છે. પ્રહલાદ તારે બોલવું હોય ને તો હિરણ્યકશિપાય નમઃ એમ બોલ. આપણા રાજા એ છે અને અત્યારે ત્રિલોકના રાજા બનીને બેઠા છે, એટલે મારે એટલા માટે હિરણ્યકશિપુની ધૂન લેવાની તારે. પ્રહલાદ કે એવું મન ન ગમે, મારા પપ્પા છે પણ મને તો ભગવાનમાં પ્રેમ છે અને ભગવાનની ભક્તિ કરવાને માટે લાગ્યા. એક દિવસ પ્રહલાદ ઘેર આનંદથી રમી રહ્યા છે અને હિરણ્યકશિપુએ પોતાના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો. માથા ઉપર હાથ ફેરવીને કીધું, બેટા પ્રહલાદ, તું ઘણા ટાઈમથી આપણી સ્કૂલમાં જા છો, ભણવા માટે જા છો, તને શું ગમ્યું? તને શું ભણતરમાં ગમ્યું? તો પ્રહલાદ બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યત આત્મનિવેદન શક્યમ આત્મનિવેદનમ.
શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હિરણ્યકશિપુને કહે કે પપ્પા, પિતાજી, 9 પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં કીધી છે. શ્રવણમ પહેલી ભક્તિ છે શ્રવણ, ભગવાનના ગુણનું, ભગવાનના નામનું, ભગવાનના ધોળ કીર્તનનું સ્મરણ કરવું, કથા સાંભળવી, ભગવાનનું નામ સાંભળવું, ભગવાનના ગુણ સાંભળવા, આ પહેલી ભક્તિ છે. બીજું કીર્તનમ, ભગવાનનું કીર્તન ગાવું, ભગવાનનું કીર્તન કરવું, નાચવું, કૂદવું, ભગવાનના પ્રેમની અંદર નાચવું, એનું નામ કીર્તન. આ દ્વિતીય ભક્તિ છે. ત્રીજી ભક્તિ છે ભગવાનનું સ્મરણ કરવું. સવાર સાંજ, ખાતા પીતા સૂતા, કામ કરતા કરતા પણ સદૈવને માટે ભગવાનનું સ્મરણ રાખવું, ભગવાનના પાદનું સેવન કરવું, ભગવાનનું ચરણામૃત પીવું, ભગવાનની પૂજા થઈ જાય પછી એ જળ મળે ને એ જળનું આચમન કરી પીવું, માથા ઉપર ચડાવવું. આ સ્મરણમ અર્ચનમ પાદ સેવનમ. અર્ચન એટલે જુદા જુદા પ્રકારના ભગવાનના ઉત્સવો કરવા, ભગવાનની પૂજા કરવી, ભગવાનને વારંવાર વંદન કરવા. આ ભગવાનની ભક્તિ. ભગવાનની પાસે દાસ બનીને રહેવું, ભગવાનની પાસે મોટું થવું નહીં. ગમે એવું મોટું પદ મળે, ગમે એટલું મોટું જ્ઞાન મળે, ગમે એટલું મોટું ઐશ્વર્ય મળે, પણ ભગવાનની પાસે તો બાળક જેવું જ રહેવું. આ દાસ્ય ભક્તિ છે. ભગવાનની દાસતા સ્વીકારી, કાં ભગવાનની સાથે મિત્રતા કરવી. સખ્યમ સુદામાએ કરેલી હતી, ભગવાનની સાથે સખ્ય કરવું. અને બલિરાજાએ કરેલું હતું આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. હિરણ્યકશિપુએ આ શ્લોક સાંભળ્યો ને એ ભેગો ક્રોધ ચડ્યો, પ્રહલાદ તને આ કોણ ભણાવે છે? મને કોઈ ભણાવતું નથી પિતાજી, મારા હૃદયમાં જે સ્ફુરે છે એ હું તમને કહું છું. પ્રહલાદ બેટા ધ્યાન રાખજે, આ વિષ્ણુ છે ને નારાયણ, એ મારો મોટો શત્રુ છે અને ભવો ભવથી મારે એની સાથે શત્રુતા રહેલી છે. કોઈ દિવસ મારા શત્રુનું નામ લેતો નહીં. ત્યારે પ્રહલાદે કીધું કે પિતાજી, ભગવાનને શત્રુ ભાવે ભજશો ને તો પણ તમે ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત કરશો. અને પ્રહલાદને કીધું કે બેટા પરીક્ષા દેવા માટે જા, સારું સારું ભણજે. શંડ અને અમર્કને બોલાવ્યા, બંને ગુરુપુત્રોને આયા આવો, શું ભણાવો છો તમે મારા દીકરાને? તમને કાંઈ ભણતરમાં ખબર પડે છે કે નહીં? મારા દીકરાના વિચાર તો જોવો, ભગવાનના ભક્ત બની જાય એવા થઈ ગયા. આ દૈત્ય કુળની અંદર આ ક્યાં આવો પાઈકો? એને બરોબર શિક્ષણ આપો. અને શંડામર્ક કીધું કે રાજા મહારાજા, અમારી ભૂલ થઈ ગઈ, અમે ભણાવ્યું નથી, પણ એ પોતે પોતાની રીતે એવું બોલે છે. હવે ધ્યાન રાખજો, પોતાની રીતે બોલે પણ એને બોલવા દેતા નહીં, એને ભગવાનથી વિમુખ બનાવવો છે. અને શંડામર્ક લઈ ગયા પોતાની પાઠશાળામાં, પ્રહલાદને પેલી બેન્ચે બેસાડ્યો અને કીધું કે હવે જો કોઈ દી ભગવાનનું નામ લીધું ને તો સોટીએ સોટીએ તને મારવાનો છો. અને શંડામર્ક બધા વિદ્યાર્થીઓને કરતાં વિશેષ આની ઉપર દ્રષ્ટિ રાખે, પ્રહલાદ ઉપર. કોઈ પણ પ્રકારે ભગવાનનું ભજન ન કરે એનું બરોબર ધ્યાન રાખે. અને ગુરુજી જ્યારે રિસેસ પાડે અને આ પ્રહલાદ બાળકોની હારે રમવા વયો જાય ને તો શાળાના મેદાનમાં પાછી ભગવાનના નામની ધૂન મચાવે. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ હરિ, નારાયણ નારાયણ હરિ
નારાયણ હરિ હરિ શ્રીમ નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ પ્રહલાદ આવી ધૂન મચાવે, સંડામરક સાંભળી જાય એટલે પાછા તરત દોડીને આવે, એ છોકરાઓ આ શું તમે મંત્રોચ્ચાર ચાલુ કર્યા, આજ બંધ કરો. અને પ્રહલાદની ધૂનને વિરામ પામે, ફરી પાછો પ્રહલાદ ડાયો ડમરો થઈને ભણવા માટે બેસી જાય. અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે બાળકોની સાથે આવી ભગવાનની ધૂન મચાવે. એની નોટમાં જુઓ તો શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્લોક લખેલા. ચોપડીની જગ્યામાં ખાલી જગ્યા હોય ત્યાં પણ શ્રી નારાયણ લક્ષ્મી નારાયણ શાંતાકારમ ભુજગશયનમ ભગવાનના શ્લોક લખવા માંડ્યો. સંડા મરકે જોયું ચોપડીની અંદર તો ભગવાનના ભક્તિના શ્લોક લખેલા, ફાડીને નાખી દીધી. અરે દુષ્ટ પ્રહલાદ, તારા પિતાજીને જો ખબર પડી જશે કે આ પ્રહલાદ ભગવાનની ભક્તિના શ્લોક લખે છે તો અમને પણ શિક્ષા કરશે, બંધ કરતા રહા આ પ્રપંચ. અને પ્રહલાદ થોડી ઘણી શાંત થઈ જાય, ગુરુજીને નમસ્કાર કરીને કહે, ગુરુદેવ તમે કહો છો એ વાત સાચી, પણ નારાયણ સિવાય બીજું કંઈ સત્ય નથી, એ વાત તો તમને ખબર છે કે નહીં? નારાયણ સિવાય બીજું કાંઈ સત્ય નથી, આ બધું મિથ્યા છે. તમે પણ મિથ્યા, હું પણ મિથ્યા, હિરણ્યકશિપુ પણ મિથ્યા. અને પ્રહલાદની આ ભક્તિ દિવસે દિવસે વૃદ્ધિને પામવાને માટે લાગી. અને હિરણ્યકશિપુ તો કે એની પરીક્ષા કરવાને માટે લાગ્યા છે. એક વખત આ સંડામર્ક ગુરુજી ક્યાંક પ્રવાસમાં ગયા અને મોનિટર તરીકે પ્રહલાદને નિમા વરિષ્ઠ. પછી તો પ્રહલાદને મોકળું મેદાન મળી ગયું. ગુરુજી બારગામ ગયા, પ્રહલાદ રાજાનો દીકરો હતો એટલે મોનિટર બનાવ્યો અને મોનિટર બન્યો. ગુરુજી વયા ગયા એટલે પ્રહલાદે તો ભગવાનના નામની ધૂન મચાવી. ખોલી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે તો ભણવાને આવજો. ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે, ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે. ઈશ્વરના નામનો એકડો ઘૂંટાય છે. પ્રભુના નામનો એકડો ઘૂંટાય છે. પકડે બળભદ્ર વીરા રે સૌ ભણવાને આવજો. હે માની છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. ત્રિકમના નામનો ત્રગ
દસડે દ્વારિકા વાળા રે સૌ ભણવાને આવજો. હે દસમે દ્વારિકા વાળા રે સૌ ભણવાને આવજો. દસડે દ્વારિકા વાળા રે સૌ ભણવાને આવજો. દસડે દ્વારિકા વાળા રે સૌ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. માંડી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. ખોલી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. હે માંડી છે સત્સંગ શાળા રે સૌ ભણવાને આવજો. પ્રહલાદની પાઠશાળા જુદી છે. એકડો ઓમકારનો ઘૂંટાય અને સત્સંગરૂપી શાળા ચાલુ કરી દીધી. પ્રહલાદે વિદ્યાર્થીઓની પાસે હરિનામ સંકીર્તન કરાવ્યું. જ્યાં જો ત્યાં ભગવાનનું નામ લેવા માટે લાગ્યા બધા વિદ્યાર્થીઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નારાયણાય નમઃ. આમ ભગવાન નારાયણના મંત્રોચ્ચાર ગુંજવાને માટે લાગ્યા. પ્રહલાદના નામના મંત્રોનો એવો પ્રકાશ ઉત્પન્ન થયો કે જ્યારે પ્રહલાદ ભગવાનના નામની ધૂન મચાવતા હોય ને ત્યારે એને કોઈ સ્પર્શ કરે ને એ પણ ભગવતમય બની જાય. જેટલા વિદ્યાર્થીઓ ભગવાનના ભક્તો હતા એ પ્રહલાદને અડે એટલે એ પણ ભગવાનનું નામ બોલવા માંડે. આ ભગવાનના ભક્તના અંગનો પ્રભાવ, એનો સ્પર્શ થાય તો રૂવાડે રૂવાડે ભગવાનનું નામ ગુંજવાને માટે લાગે. અને પ્રહલાદે ભગવાનનું નામ ચાલુ કર્યું. ઓમ નારાયણાય નમઃ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. પ્રહલાદ જે વિદ્યાર્થીને અડે ને એ પણ ભગવાનની ધૂનમાં મસ્ત બની જાય અને ભગવાનનો મંત્ર બોલવા માંડે. નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. જેટલા ભગવાનના ભક્તો એકબીજાને અડે એ બધાને નારાયણની ધૂન લાગે. આમ કરતા કરતા બધા ભક્તો, બધા વિદ્યાર્થીઓ ભગવાનનું ભજન કરવાને માટે લાગ્યા. હિરણ્યકશિપુએ પોતાના સૈનિકને મોકલ્યો કે પાઠશાળામાં છાનો મનો જઈને જોઈ આવો શું ચાલે છે. મારા બાળકોને ગુરુજી કેમ ભણાવે છે, ગુરુજી કેવું ભણાવે છે, વિદ્યાર્થીઓ આખો દિવસ શું કરે છે બરોબર ગુપ્ત રીતે એની ચર્ચા કર, સાંભળજો. અને ગુપ્તચર પાઠશાળામાં આવ્યો અને પ્રહલાદ તો કે ભગવાનનું ભજન કરી રહ્યા. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. પેલો ગુપ્તચર આવ્યો ને આશ્રમમાં તો એ પણ ભગવાનની ધૂન ગાવા માંડ્યો. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. આ દૂતને મોકલો, 1 કલાક થઈ ગઈ, કાંઈ સમાચાર આવ્યા નહીં. હિરણ્યકશિપુ રાજાએ એક સૈનિકને મોકલો કે જા ઓલો દૂત મેં મોકલો છે એ હજી આવ્યો નથી, બરોબર તપાસ કરી આવી શું કરે છે અને એને ખેંચીને લઈ આવો, પકડીને મારી પાસે લઈ આવ્યો. અને આ સૈનિક પાઠશાળામાં આવ્યો અને પ્રહલાદની ધૂન જોઈ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. સૈનિક પેલા ગુપ્તચરને અડ્યો તો એ પણ ભક્તિના રંગની અંદર રંગાઈ ગયો, એ પણ ગાવા માંડ્યો. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. સૈનિક પાછો ન આવ્યો, સેનાપતિને રવાના કર્યા. સેનાના અધ્યક્ષ છો, જાઓ તપાસ કરો. આ સૈનિકોને મોકલા કેમ પાછા આવતા નથી, તપાસ કરો.
અને સેનાપતિ જ્યાં પાઠશાળામાં આવે, ઓલા સૈનિકની, વિદ્યાર્થીઓની, પ્રહલાદની સ્થિતિ જોઈ અને સેનાપતિ પણ ભગવાનની ધૂનની અંદર શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ સેનાપતિ આવ્યા નહીં, 1 કલાક વીતી ગયો. હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો. પ્રધાનમંત્રી હતા એને રવાના કર્યા, મંત્રી રાજ તપાસ કરો, મારી આ પાઠશાળામાં શું ચાલે, જાઓ. અને પ્રધાનાચાર્ય આવ્યા, એણે જોયું તો રાજાના દીકરાઓ, રાજાના વિદ્યાર્થીઓ, રાજાના દૂતો, રાજાના સૈનિકો, રાજાના સેનાપતિ બધા શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ સેનાપતિને હાથ અડાડ્યો પ્રધાનમંત્રીએ, તો પ્રધાનમંત્રી પણ ભગવાનનું નામમાં રત બની ગયા. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ પ્રધાનમંત્રી આવ્યા નહીં, હિરણ્યકશિપુ પોતે આવ્યા. શું ચાલે છે, શું હાલે છે, આ શું છે, આ પાઠશાળાના રંગઢંગ કેવા છે, કોણે આ રંગ લગાડ્યો? અમે કોઈએ નથી લગાડ્યો, તમારા દીકરાએ જ લગાડ્યો. તમારા દીકરામાં એવું તેજ છે કે બધા એના મય બની જાય છે. અમે કોઈ એને ભણાવતા નથી કે નારાયણનું નામ આમ લેવાય, પણ એના હૃદયમાંથી નીકળે છે. અને આ ભક્તિનો રંગ એવો છે કે એના સંપર્કમાં જેટલા જેટલા આવે એ બધા પણ ભગવાનના નામનો ઉચ્ચારણ કરવા માંડે છે. હિરણ્યકશિપુ ખીજાઈ ગયા. વિદ્યાર્થીઓને ઘંટ વગાડી કીધું, રજા પડી ગઈ, જાઓ, હવને ઘેર વયા જાઓ, પાઠશાળા જ આપણે ચાલુ નથી રાખવી, બંધ કરો. દુકાન, નિશાળ બંધ કરાવી દીધી. પ્રહલાદને ઘેર લઈ આવ્યા. હવે આ પ્રહલાદને શિક્ષા કરવા સિવાય બીજો ઉપાય નથી. એને બાંધી દીધો. આને 3 દિવસ સુધી જમવા નથી દેવાનું. આપણી કોટડીની અંદર પૂરી દો, જેલની અંદર. પ્રહલાદને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા. બંને હાથ અને પગ બાંધી દીધા છે. જોજો, કાળી કોટડીની અંદર ક્યાંય આ ભગવાનનું નામ ન લે, દ્વારપાળોને શિક્ષા થશે. અને કોટડીની અંદર, અંધારી કોટડીની અંદર ભક્ત શિરોમણી પ્રહલાદને બંધન પ્રાપ્ત થયું છે. હવે જ્યાં ભગવાનના ભક્તો ભીખા રહેતા હોય ત્યાં ભગવાન થોડા ભોગ આરોગે. વૈકુંઠમાં લક્ષ્મીજી રાજભોગ કરાવે કે પ્રભુ જમવા પધારો. નારાયણ કે મારે ન જમવું, તમે જમી લ્યો. મારે ન જમાય. કાં? મારો ભક્ત ભૂખો છે. એને અંધારી કોટડી જેલમાં પૂરી દીધો. મહાલક્ષ્મી કે હું જઈને જમાડી આવું, તમે જમો. નહીં જમું હું, રાણી મારે અન્ન ન ખપે. મારો ભક્ત ભૂખો હોય ને હું જમું તો મારું વૈકુંઠ લાજે હો. મારે અન્ન નથી લેવું. ભગવાને અન્નનો ત્યાગ કર્યો. લક્ષ્મીજી થાળ ભરીને આવ્યા ભોજનનો. અને અંધારી કોટડીની અંદર અદ્રશ્ય રૂપે પ્રવેશ કર્યો. પ્રહલાદને ખોળામાં બેહાડ્યો અને પોતાના જમણા હાથેથી કોળિયા અર્પણ કરીને પ્રહલાદને જમાડ્યો. અને એ જમાડી પ્રહલાદને જ્યારે ઓડકાર આવ્યો ને ત્યારે વૈકુંઠનું જળ પીવડાવ્યું કે હવે હું જાઉં માતા. અને પછી એ થાળ લઈને નારાયણને પાસે આવ્યા. તમારા ભક્તને હું જમાડી આવી, હવે તો પ્રભુ જમું. અને ભગવાને જોયું કે મારો ભક્ત હવે ભૂખો નથી, ત્યારે ભગવાન જેમાં છે. 3 દિવસ સુધી મહાલક્ષ્મીજી અંધારી કોટડીમાં અદ્રશ્ય રૂપે પ્રહલાદને જમાડવા માટે આવ્યા છે. 3જા દિવસે કોટડીનો દરવાજો ખોલ્યો. હિરણ્યકશિપુને એમ હતું કે 3 દિનો ભૂખો છે ને, હવે એ ભગવાનને ભૂલી ગયો છે. પ્રહલાદને બહાર કાઢ્યો કે પ્રહલાદ, કેવું દુઃખ થયું? અરે પિતાજી, એમાં દુઃખ શેનું? તને ભૂખ તરસ ન લાગી? શેની ભૂખ લાગે? ભગવાનનું નામ જેના ઓઠમાં હોય ને એને કોઈ દિવસ ભૂખ અને તરસ લાગે જ નહીં. પ્રભુ, મારા પ્રભુનો એવો પ્રતાપ છે કે ભગવાનના ભક્તો કોઈ દિવસ નાશ પામે જ નહીં. તમે ભલે ગમે એટલા પ્રયત્ન કરો પણ પ્રભુના ભક્તોને આ ચાણ આવવાની નથી.
હિરણ્યકશિપુ મૂંઝાણો. હવે શું કરવું? પોતાના સૈનિકોને બોલાવ્યા કે અહીં આવો, આ પ્રહલાદને બાંધી અને પર્વત ઉપરથી પછાડીને મારી નાખો. જાઓ, મારે આવો દીકરો જોતો નથી. જો દીકરો કપાતર પાકે ને તો કુળને નુકસાન કરે, એના કરતા દીકરા વિનાના સારા. મારે બીજા 3 દીકરા છે, જાઓ અને પર્વત ઉપરથી પછાડીને મારી નાખો. અને સૈનિકો આવ્યા, પ્રહલાદને બાંધી દીધા, પર્વતની ચોટી ઉપર લઈ ગયા, શિખર ઉપરથી ઘા કર્યો. ભગવાને નીચે ઝીલી લીધાલા છે. પ્રહલાદજીને ભગવાને પોતાના હાથમાં ઝીલી લીધા છે, કાંઈ પણ નુકસાન થયું નહીં. ઓલા સૈનિકો હિરણ્યકશિપુની પાસે પહોંચે ને એ પહેલા તો પ્રહલાદજી હિરણ્યકશિપુની સામે આવીને ઉભા રહી ગયા. પિતાજી, હું તમને વંદન કરું છું. ક્યાં ગયો તો? કાંઈ નહીં, આ સૈનિકો મને ડુંગર બતાવવા માટે લઈ ગયા હતા, એ ડુંગરો જોઈને પાછો આવતો રહ્યો. પ્રહલાદ કે મેરો નહીં તું હા? હિરણ્યકશિપુ કે આને મારવો કેમ? સૈનિકોને કીધું કે આ ડુંગર ઉપરથી ન માર્યો ને, આને આપણી પાણીની નદીમાં ડૂબાડી દો. જાઓ. અને પ્રહલાદને ઉપાડ્યા, 2 હાથ બાંધી દીધા, 2 પગ બાંધી દીધા, મોટો એવો પથ્થર બાંધ્યો એની કડ ઉપર કે આ તરતો તરતો બહાર આવે નહીં. અને નદીના કિનારા ઉપરથી પ્રહલાદજીનો નદીની અંદર ઘા કર્યો. પ્રહલાદનો ઘા કર્યો અને પ્રહલાદજી નદીની અંદર પડ્યા. ગંગેશ યમુનેશ ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. પ્રહલાદજી નદીની અંદર ડૂબ્યા નહીં, નદીની અંદર તરવાને માટે લાગ્યા. ભગવાનના ભક્તને ગંગા મૈયા યમુના મૈયા ડૂબાડે નહીં, એ તો તારવા વાળી થાય. આ નદીની અંદરથી પણ ડૂબ્યા નહીં અને તરીને બહાર આવ્યા. હિરણ્યકશિપુ હવે તો પરેશાન થઈ ગયો કે દીકરો હોય એ પોતાનું અંગ કહેવાય, પોતાનો દેહનો એક ભાગ કહેવાય. પણ જો કોઈ અંગમાં રોગ થાય ને તો એ અંગને કાપી નખાય, આખા શરીરને બગાડે નહીં. એટલે મારે આને મારી નાખવો, આને બાળી નાખી. જલમાં ડૂબાડ્યો, પર્વત ઉપરથી પછાડ્યો, હવે આને બાળવો છે. નગરમાં ઢંઢેરો પીટાયો. જેના ઘરમાં જેટલા છાણા લાકડા હોય ને એ ઘી તેલ લઈને આવો, ચોકમાં આપણે હોળી કરવી છે. અને ગામ આખામાંથી છાણા ભેગા થયા, લાકડા ભેગા થયા, કડબના પૂળા ભેગા થયા, મોટો એવો ઢગલો કર્યો. અને હિરણ્યકશિપુના બેન હતા, એનું નામ હોલિકા. હોલિકાની પાસે અગન પછેણી હતી. હિરણ્યકશિપુની પાસે આવ્યા અને કીધું કે ભાઈ, મારી પાસે અગન પછેડી છે, એ હું ઓઢીને બેહું ને એટલે અગ્નિ મને દજાડશે નહીં. હું આ તારા દીકરાને ખોળામાં લઈને બેસી જઈશ અને અગન પછેડીની ચુંદડી હું ઓઢી લઈશ અને તારો આ દીકરો મરી જશે. હું એમ કેમ સવારે પાછો આવીશ. અને અગન પછેડી લઈને આ ફૈબા બેઠા પ્રહલાદને ખોળામાં લઈને. હિરણ્યકશિપુને એમ હતું કે હવે આ બચવાનો નથી. અને બરોબર ફાગણ મહિનો આવ્યો, ફાગણ મહિનાની પૂનમ, અને પૂનમને દી રાતે આ છાણા લાકડાનો ઢગલો કર્યો, એની ઉપર તેલ ઘીનો અભિષેક કર્યો અને કડબના પૂડા લઈ અને એમાં દાહ કર્યો. એની અંદર આ હોલિકા પ્રહલાદના ફૈબા એને ખોળામાં લઈને બેઠા અને 56 પ્રકારના વાયુઓ એવા વાયા કે જે ઓલી પછેડી, અગન પછેડી હતી ને ફૈબાના માથા ઉપરથી ઓઢી હતી, ઉતરી ગઈ અને પ્રહલાદને વિટાઈ ગઈ. આખી રાત અગ્નિ બળબડ 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 કરતો બળવા લાગ્યો. સવારે જોયું ને તો પ્રહલાદ હડતા લપતા કૂદકો મારીને બહાર આવ્યા. એલા કેમ બહાર આવ્યો? તો કે હું કરું, ફૈબાએ મને ચુંદડી ઓઢાડી દીધી, ફૈબા બિચારા મરી ગયા. પ્રહલાદજી બીજે દિવસે હસતા રમતા બહાર આવ્યા. નગરની અંદર ઉત્સવ થયો ધૂળેટીનો. એકબીજા ભક્તો
ભગવાનના ભક્તો અબીલ ગુલાલ કંકુ ઉલાળવાને માટે લાગ્યા. પ્રહલાદજીનો જય જયકાર નગરમાં થવાને માટે લાગ્યો. આ દૈત્યોએ પણ વિચાર્યું કે પ્રહલાદ કોઈ સામાન્ય જીવ નથી, આની ઉપર મંત્રના પ્રયોગ હાલતા નથી, તંત્રના પ્રયોગ ચાલતા નથી, મરવાના ગમા એટલા ઉપાય કરો પણ આ ભક્ત મરતો નથી, આને ભગવાન જીવાડે છે. હવે હિરણ્યકશિપુનો ક્રોધ વધવાને માટે લાગ્યો. કેમ કરવું, કેમ કરીને આ પ્રહલાદને મારવો, એના વિચારમાં ને વિચારમાં હિરણ્યકશિપુ અડધો ગાંડો થઈ ગયો. અને ઝેર આપીએ તો ઝેરે પચાવી જાય. ભલાહાલ ઝેર ભેગું કર્યું, ઝેર, અને દૂધમાં એને મિક્સ કર્યું અને પ્રહલાદને પીવડાવી દીધું. પ્રહલાદ ભગવાન રામનું નામ લઈ અને ઝેર પીધું તો ઝેર પણ ભગવાને પચાવી દીધું. હરિને ભજતા રામને ભજતા કોઈ દિવસ કોઈની લાજ જતા ભાળી નથી. હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાની સા હે વધેરે વેદ વાણી રે. જેની સુરતા સાંભળ્યાની સા હે વધેરે વેદ વાણી રે. વાલે ઉગાયરો પ્રહલાદ હરણાકંસ માયરો રે. વાલે ઉગાયરો પ્રહલાદ હરણાકંસ માયરો રે. હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા રે નથી જાણી રે. ભગવાને ગીતામાં પણ કીધું છે હો, ન મે ભક્ત પ્રણશ્યતિ, ન મે ભક્ત પ્રણશ્યતિ. મારો ભક્ત કોઈ દિવસ વિનાશને પામશે નહીં, પણ તમારી ભક્તિ અચળ હોવી જોઈએ. ભક્તિ આડંબર ન હોવી જોઈએ, ભક્તિમાં આડંબર ન ભળવો જોઈએ. ભક્તિ એટલે ભક્તિ. હે, જેને જેને ભક્તિ કરી એનો ભગવાને ઉદ્ધાર કરેલો છે. મીરાબાઈને ઝેરનો કટોરો દીધો અને મીરાબાઈ ભગવાનનું ચરણામૃત માનીને પી ગયા તો મીરાબાઈ મર્યા નથી, મીરાબાઈ જીવા છે. ભક્ત પ્રહલાદને પણ ઝેરનો કટોરો પીવડાવ્યો, પ્રહલાદ મર્યા નથી, પ્રહલાદ જીવા છે. જેમ જેમ કસોટી થાય ને એમને સોનું ચોખ્ખું ઉજળું બનતું જાય. સોનાને જેમ જેમ તપાવો એની જેમ જેમ કસોટી કરો એમ એ ઉજળું ઉજળું થતું જાય. પ્રહલાદ ઉપર જેમ જેમ કષ્ટ પડ્યા, જેમ જેમ એની ઉપર દુઃખ નાખ્યા એમ પ્રહલાદ ભગવાનની ભક્તિમાં અડગ બનતા ગયા. હિરણ્યકશિપુ ખીજાણો, પ્રહલાદ તારી આ રક્ષા કોણ કરે છે? ક્યાંથી આવીને તારી રક્ષા કોણ કરે છે? પ્રહલાદ કહે મારો રામ છે ને એ અણુએ અણુમાં વ્યાપક છે. ક્યાં છે? યત્ર તત્ર સર્વત્ર, આકાશમાં, પાતાળમાં, જળમાં, અગ્નિમાં, વાયુમાં, સ્થૂળમાં, ચેતનમાં, બધે મારો ભગવાન રહેલો છે. પ્રહલાદ તારો ભગવાન અગ્નિમાં છે. અગ્નિમાં તો ભગવાન હોય જ ને. અગ્નિમાં બ્રાહ્મણો આહુતિ આપે તો ભગવાન સ્વીકારે છે. બ્રાહ્મણો હોમે
પ્રાણાય સ્વાહા એટલે અગ્નિ નારાયણ ભગવાન ખાઈ જાય અને ભગવાન તૃપ્ત થાય છે. અગ્નિમાં તો પહેલા મારો ભગવાન છે. અને હિરણ્યકશિપુએ લોઢાનો સ્તંભ અગ્નિમાં ખૂબ તપાયો, રાતો ચોળ થઈ ગયો. અને આ રાતા ચોળ સ્તંભની અંદર પ્રહલાદને બોલાવીને કીધું કે આમાં તારો ભગવાન છે? પ્રહલાદ કે ભગવાન અગ્નિમાં તો હોય જ ને, શા માટે ન હોય? આમાં અગ્નિ છે અને એમાં મારો ભગવાન પણ છે. તો કે બેટા તારો ભગવાન જો આમાં હોય, તારી રક્ષા કરવાને આવવાના હોય ને, તો આને બથ ભરી લે, આને બેઠી જા. અને પ્રહલાદને કોઈ ભય હતો નહીં. એ થાંભલાની પાસે આવીને જોયું ને, તો એ થાંભલામાં તો કે ઝીણી ઝીણી જીવાતો કીડીઓની હારમાળા જાતી હતી. પ્રહલાદ કહે કે આ તો શીતળ છે, આમાં શું પીવાનું હોય? ભગવાન શ્રી હરિનારાયણનું નામ બોલી અને પ્રહલાદે તો કે આ થાંભલાને પોતાની પથમાં લીધો, રામનો વૃદ્ધ થયો, રામના બે ભાગ થયા અને ભગવાન પ્રગટ થયા. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય. સ્તંભ તો ઊભો ફાટી ગયો, ઊભો ફાટ્યો અને એમાંથી ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. અડધો દેહ માણસનો છે અને મોઢું સિંહ કેસરીનું છે. કરતા કરતા નરસિંહ ભગવાન પ્રગટ થયેલા છે. અને પ્રહલાદને પોતાની બાહોમાં લઈ લીધો. પ્રહલાદ, ખૂબ મારી પરીક્ષા કરી છે, મારા ભક્તની બહુ પરીક્ષા કરી. અને હિરણ્યકશિપુના આસન ઉપર ભગવાન પધાર્યા, પકડી લીધો. હિરણ્યકશિપુની ગદા દીધી કે હાલ યુદ્ધ કરવા માટે આવી જા. અને હિરણ્યકશિપુ અને ભગવાન નૃસિંહ વચ્ચે ગદા યુદ્ધ થયું. ભગવાનની સાથે ખૂબ યુદ્ધ કર્યું. 3 કલાક સુધી હિરણ્યકશિપુએ ભગવાનની સામે યુદ્ધ કરેલું છે. અને યુદ્ધ કરતા કરતા પ્રહલાદને શાબાશી આપવાને માટે લાગ્યા. બરોબર સંધ્યાનો કાળ થયો. આ બાજુ સૂર્યનારાયણ ભગવાન અસ્ત પામતા હતા, આ બાજુ ચંદ્રમા તો ઉદય થતો હતો. બરોબર સંધ્યાનો સમય થયો અને હિરણ્યકશિપુને ભગવાન નૃસિંહે પકડી લીધો. અને ક્યાં લઈ આવ્યા? પોતાના જ ઉંબરાની વચ્ચે. ઉંબરા ઉપર ભગવાન બેસી ગયા. ઉંબરા ઉપર બેસી ગયા. પોતાના ખોળામાં હિરણ્યકશિપુને પૂવડાવ્યો અને પોતાના 2 નખ હતા ને, એ નખથી એની છાતી ચીરી નાખી. અને એની છાતીમાંથી રોઈના ફુવારા ઉડ્યા. અને એ ફુવારા તો કે નરસિંહ ભગવાનના મોઢા ઉપર. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુનું લોહી પીવાને માટે લાગ્યા. અને એના આતરડા હતા એ પોતાના ગળાની અંદર વીંટાઈ ગયા. નરસિંહ ભગવાન કી જય. નરસિંહ નારાયણ પ્રગટ થયા. હિરણ્યકશિપુને પૂછ્યું કે બેટા હિરણ્યકશિપુ, જો તો ખરી હું કોણ છું? માણસ છું કે પશુ છું? હિરણ્યકશિપુ કે માણસ એ નથી ને પશુ પણ નથી. જો તો ખરી હિરણ્યકશિપુ, અત્યારે દિવસ છે કે રાત છે? હિરણ્યકશિપુએ જોયું તો સૂર્યનારાયણ અસ્ત પામ્યા છે અને ચંદ્રમાનો ઉદય નથી થયો. સંધ્યાનો સમય છે. દિવસ પણ ન ગણાય અને રાત પણ ન ગણાય. દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી. પોતાના નખ બતાવ્યા. સિંહના નખ કેવા હોય ભયંકર, બતાવ્યા. જો તો હિરણ્યકશિપુ, આ શું છે? જીવતા નખ છે કે મરી ગયેલા? હે, નખને જીવતા પણ ન કહેવાય ને મરી ગયેલ પણ ન કહેવાય, બે. અને હિરણ્યકશિપુનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને હિરણ્યકશિપુનો જ્યારે ઉદ્ધાર થયો, દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. અપ્સરાઓ નૃત્યગાન કરવાને માટે લાગી. સિદ્ધ ચારણ ગંધર્વો ભગવાનની સ્તુતિ કરવાને માટે લાગ્યા. સ્વર્ગની અંદર, પાતાળની અંદર, દેવલોકની અંદર જેટલા દેવતાઓ હતા એ બધા દેવતાઓ ત્યાં પ્રગટ થયા. ભગવાન ઋષિનું ક્રોધાયમાન સ્વરૂપ જોયું. કોઈ ભગવાનને શાંત કરવા જતું નથી.
બ્રહ્માજી તો હાવ પાછળ જઈને ઊભા રહી ગયા. બધા દેવતાઓ પણ ડરવા માંડ્યા ભગવાનનું ભયંકર સ્વરૂપ જોયું. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ કોઈ દેવતા બોલી શકતા નથી. કોણ સ્તુતિ કરે ભગવાનની? લક્ષ્મીજીને કીધું, લક્ષ્મીજી જાઓ તો ખરી, તમારા પતિ છે. લક્ષ્મીજી કે આવું સ્વરૂપ મેં કોઈ દી નથી જોયું. આવા ભગવાન મેં કોઈ દી હું નથી ડરવું, મારે નથી જવું. લક્ષ્મીજી પણ પાછળ ઊભા રહી ગયા. દેવતાઓએ વિચાર કર્યો કે પ્રહલાદને આગળ કરો અને પ્રહલાદથી ભગવાન શાંત થશે. પ્રહલાદને આગળ લઈ આવ્યા. બેટા પ્રહલાદ, આ નૃસિંહ ભગવાનના સ્વરૂપને તમે શાંત કરો, એનો ક્રોધ તો જુઓ તમે. અને પ્રહલાદ ભગવાનના અનન્ય ભક્ત હતા, જેના માટે ભગવાને આ નૃસિંહ અવતાર ધારણ કરેલો હતો. પ્રહલાદજી ભગવાનની પાસે ડગલું 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 ચાલતા ચાલતા આવ્યા અને નમસ્કાર કરીને કીધું કે હે પ્રભુ, તમારા ક્રોધાયમાન સ્વરૂપને શાંત કરો. અને નૃસિંહ ભગવાને તો કે પ્રહલાદને પણ પોતાના ખોળામાં બેહાડી લીધા. પોતાની જીહવા, પોતાની જીભથી પ્રહલાદજીને ચાટવા માંડ્યા. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસા પ્રવાહે નારાધિતુમ પુરુગણે રઘુનાપી વિપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે. પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી છે. પ્રભુ શાંત થાઓ, શાંત થાઓ. ભગવાન હવે શાંત બન્યા છે. નૃસિંહ સ્વરૂપે ભગવાન શાંત સ્વરૂપે ક્રોધને શાંત કર્યો. બ્રહ્માજીને કીધું, હે બ્રહ્માજી, હવે કોઈ ભક્તોને આવા તમે વરદાન મહેરબાન કરીને દેતા નહીં હો. મારા ભક્તોને કષ્ટ પડે એવા દૈત્યોને તમે વરદાન આપી દો છો અને પછી એ દૈત્યો, એ રાક્ષસો મારા ભક્તોને બહુ પીડા કરે છે, બહુ પીડા કરે. ભગવાને પ્રહલાદને ખૂબ લાડ લડાવ્યા. પ્રહલાદને કીધું કે બેટા, માગ, તારે જોતું હોય માગ. તારી અવિચળ ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તારી ભક્તિથી હું તરબોળ બન્યો છું. પ્રહલાદે કીધું કે ભગવાન, મેં તો આપની નિષ્કપટ ભક્તિ કરી છે અને ભક્તિ કરીને હું જો તમારી પાસે વરદાન માગું ને તો મારું જીવન મિથ્યા ગણાય, મારી માના સંસ્કાર જો લજવાય. પણ હે પ્રભુ, મારા ઉપર એટલી કૃપા કરો કે મારા પિતાની દુર્ગતિ ન થાઓ. ભલે ગમે એવો દુરાચારી હતો, ગમે એવો પાપી હતો, ગમે એવો દુષ્ટ હતો, છતાં પણ મારો બાપ હતો, મારો પિતા હતો. હે પ્રભુ, મારા પિતાની દુર્ગતિ અટકાવો, મારા પિતાને સદગતિની પ્રાપ્તિ કરો. ત્યારે નૃસિંહ ભગવાન બોલ્યા છે કે હે પ્રહલાદ, તારા જેવા ભક્ત દીકરાઓ જે કુળમાં જન્મે ને એ કુળના તો 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય અને તારા પિતા તો મારા હાથેથી ને મારા ખોળામાં પ્રાણ થઈ જાય છે. જે મનુષ્ય અંતકાળે મારું નામ બોલીને પણ મૃત્યુને પામે, એ પણ દિવ્ય ગતિને પ્રાપ્ત કરે. તો તારા પિતા હિરણ્યકશિપુ તો મારા દ્વારા ને મારા ખોળામાં મૃત્યુ પામ્યા છે. એની કોઈ દિવસ દુર્ગતિ હોય નહીં, એની તો સદગતિ, સદગતિ અને સદગતિ હોય. હિરણ્યકશિપુના દેહમાંથી એક તેજ પુંજ ઉત્પન્ન થયું અને એ તેજ પુંજ તો કે ભગવાન શ્રી હરિના ચરણારવિંદની અંદર સમાપ્ત થયું. ભગવાન ઋષિની જન્મ જયંતિ વૈશાખ સુદ 14ને દિવસે આવે છે. ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકા દહન થયું અને વૈશાખ સુદ 14ને દિવસે ભગવાન ઋષિ પધારેલા. હોલિકા દહન થયું એ પહેલાના 7 દિવસ આપણે હોળાષ્ટક ગણીએ છીએ.
ફાગણ સુદ સાતમથી પૂનમ સુધી હોળાષ્ટકના દિવસ આવે અને એમાં કોઈ પણ માંગલિક કે સારું કામ આપણે કરતા નથી. શા માટે? આ 7 દિવસ પ્રહલાદને અતિ કષ્ટ આપવામાં આવેલું છે. હિરણ્યકશિપુ રાજાએ પ્રહલાદને 7 દિવસ સુધી અન્ન ને જળ આપેલું નથી. એને બાંધીને કોટડીમાં પૂરી દીધા, એને જળમાં ડૂબાડ્યા, એને પર્વત ઉપરથી નાખી દીધા. આ બધી કસોટી જ્યારે થઈ છે તો કે ફાગણ સુદ સાતમથી પૂનમ સુધીના જે દિવસો હતા એ ભગવાને આ પ્રહલાદને અતિ કષ્ટ કરેલું છે. એટલા માટે 7 દિવસ કોઈ પણ પ્રકારનું માંગલિક કાર્ય આપણે કરતા નથી. નૃસિંહ જન્મની આરતી કરવાની છે, નૃસિંહ જન્મનો ઉત્સવ આપણે ઉજવવાનો છે. પહેલાં નામ સંકીર્તન કરીએ, પછી ભગવાન નરસિંહને ભોગ ધરીએ. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. દુઃખથી ડરવું નહીં ને હિંમત ના હારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. હળવેથી જીવનની હોડી હંકારવી. પ્રભુજીને સોંપીશું કાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે વાલાજીને શોભીશું કાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. કોઈ દિન ઘર આંગણીએ ભોજન મન ભાવતા. કોઈ દિન ઘર આંગણીએ ભોજન મન ભાવતા. કોઈ દિન ઘર આંગણીએ ભોજન મન ભાવતા. કોઈ દિન આંગણીએ ભોજન મન ભાવતા. કોઈ દિન સ્નેહીના આમંત્રણ આવતા. કોઈ દિન સ્નેહીના આમંત્રણ આવતા. કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે કોઈ દિન થાય ઉપવાસ, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન, સુખ દુઃખ તો આવે સંસારમાં. ચાલો યજમાનો આવી જાવ આરતી માટે. કમલેશભાઈ પંડ્યા અમારા મોટા ભાઈ છે, સારા એવા અમારા સ્નેહી મિત્ર પણ છે. અને જ્યારે જ્યારે ભગવત ભજન જ્યાં ત્યાં ચાલતું હોય ત્યાં ભગવત કથાના અનુરાગી છે અને ભગવાનની કથા સાંભળવા માટે આવી જાય છે. અમારી જેમ એ પણ કર્મકાંડ કરતા હતા અને મંત્રના જ્ઞાતા છે, એનું સન્માન કરીએ. હા, પુષ્પમાળા હતી વાલા, ફૂલની માળા આવી ગઈ. ઓમ રીમ નમો બ્રહ્મણ્ય દેવાય, ગૌ બ્રાહ્મણ હિતાય ચ, જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलो बाल कृष्ण लाल की जय, भागवत भगवान की जय। चलो यजमानो आरती माटे आवी जाओ। આજે આપણે એવો નિયમ રાખ્યો છે भगवत भगवाननी थाय दीवड़ा, जगमग जगमग थाय। आरती भगवत भगवाननी थाय दीवड़ा, जगमग जगमग थाय। प्रभु में लाव्या सोना बाजोठ, प्रभु में लाव्या सोना बाजोठ। हरित में पेरो तो आनंद थाय दीवड़ा, जगमग जगमग थाय। दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय। प्रभु में लाव्या भोजन ना थाड़, प्रभु में लाव्या भोजन ना थाड़। प्रभु में लाव्या भोजन ना थाड़। वाला अमे लाव्या भोजन ना थाड़। हरि तमे जमो तो आनंद थाय दीवड़ा, जगमग जगमग थाय। वाला तमे जमो तो आनंद थाय, दीवड़ा जगमग जगमग थाय। हे दीवड़ा जगमग जगमग थाय। दीवड़ा जगमग 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 थाय। दीवड़ा जगमग जगमग थाय। दीवड़ा जगमग 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 थाय। हे कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूर पूरेण मनोहरेण, सुवर्ण पात्रोदर संस्थितेन, प्रदीप्तभासः सहसङ्गतेन, नीराजनं ते जगदीश कुर्वे, नीराजनं ते जगदीश कुर्वे। मङ्गलं भगवान् विष्णुर्, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष, मङ्गलाय स्तनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जिरे, नारायणी नमोस्तुते जिरे, नारायणी नमोस्तुते। बोलो भागवत भगवान की जय। यानी कानी च पापानि यह जन्मांतर कृत।
હાલો કાળુભાઈ આવી જાજો સન્માન માટે. કાળુભાઈ હાલો કાળુભાઈ अतः व्यासपूजनं महा नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दं यत्पत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहावः पुत्रेति तन्मयतया तरवोऽभिनेदो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः. हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 कृष्ण गोविंद 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 कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल
ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ બાલ કૃષ્ણ લાલ કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ગણેશાય